વેલકમ ટુ ન્યૂ ઓમ શાંતિ વિદ્યાલય મોરબી. તેમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ સેરસિયા નીલમબેન મનસુખભાઈ છે. આજે આપણે ધોરણ 10માં આવતો પાઠ 10મો ડાંગવાનો અને એના વિશે અભ્યાસ કરવાનો છે. એમના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. આજે આપણે ડાંગવાનો અને એના વિશે અભ્યાસ કરવાનો છે. એમના લેખક પરિચય મેળવી લઈએ કે આપણે જેમ રોજ કરીએ છીએ એવી રીતે કે તમે જોઈશો તો પેજ નંબર 73 ઉપર આપેલ છે કે પહેલો પેરેગ્રાફ એ લેખક પરિચયનો છે અને બીજો પેરેગ્રાફ છે એમાં કહેવા માંગે છે પાઠમાં શું કહેવા માંગે છે તેની વાત કરવામાં આવી છે. તો આપણે લેખક પરિચય મેળવી લઈએ. મહેન્દ્રસિંહ પરમાર, એનો જન્મ 2/10/1967 થયો હતો. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવી કુકણા ગામ રહ્યું ને તેમનું વતન છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે તેઓ કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શન તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેઓ વાર્તાકાર છે, વિવેચક છે અને દિગ્દર્શક તરીકે તેઓ જાણીતા છે. એમનું જે ગદ્ય રહ્યું ને આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામે વિવેચન સંગ્રહ, એટલે એમને પ્રથમ નામનો વિવેચન સંગ્રહ લખ્યો છે. જો પ્રથમ નામનો રહ્યો ને એમનો વિવેચન સંગ્રહ છે. પોલિટિક નામે વાર્તા સંગ્રહ આપ્યો છે કે વિવેચન સંગ્રહ અને પોલિટેકનિક નામનો એમને વાર્તા સંગ્રહ આપ્યો છે. રખડુનો કાગળ નામનો નિબંધ સંગ્રહ પ્રગટ કર્યો છે. કે રખડુનો કાગળ નામનો એમને નિબંધ સંગ્રહ પ્રગટ કર્યો છે. કે હવે છે ને આ બીજો પેરેગ્રાફ છે. બીજા પેરેગ્રાફમાં પાઠમાં શું કહેવા માંગે છે તેની વાત કરવામાં આવી છે. કે જે આ પાઠ રહ્યો ને ડાંગવાનો ઈ રહ્યો ને એ પાઠ રહ્યો ને એ રખડુનો કાગળ નામનો જે નિબંધ સંગ્રહ છે ને તેમાંથી લેવામાં આવ્યો છે. તમને એક્ઝામમાં ક્યાંય પૂછાય કે મોસ્ટ ઓફ આપણે તમે જોઈ શકો છો કે પેપરમાં પ્રશ્ન બીજો કે પ્રશ્ન પહેલો હોય ને એમાં આપેલા જ હોય છે જોડકામાં આવા જ પ્રશ્ન પૂછે છે. પાઠનું નામ, પછી એના લેખકનું નામ, કે શેમાંથી લેવામાં આવ્યા છે. મોસ્ટ ઓફ એ જ પ્રકારના પ્રશ્ન હોય છે. એમાં પોતે કરેલા નર્મદા કિનારાના અને ડાંગવા જિલ્લાના પ્રવાસના સંસ્મરણ લેખકો પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે. કે એ ડાંગવાના અને નર્મદા કિનારાના જે પ્રવાસમાં ગયા હતા એના સંસ્મરણો એટલે શું થાય કે એની યાદો એ પોતાના બાપુજીને પત્ર સ્વરૂપે લખે છે. કે લેખકનો કે જેમાં લેખકનો રખડું સ્વભાવ એટલે કે એનો ફરવાનો કે સંવેદનશીલ હૃદય, સૌંદર્ય દ્રષ્ટિ એમાં અનુભવવામાં આવી છે. અહીં લેખકના નર્મદા સાથેના સૂક્ષ્મ નાતો છે. તો સાથે ગુજરાતના એક રમણીયમય પ્રદેશ ડાંગવાના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. કે એના જે લોકો છે કે એ કેવા હોય છે એની વાત પણ આ નિબંધમાં કરવામાં આવી છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. કે એના લીધે લેખકનું જે સંવેદનપણું કે એનું હૃદય રહ્યું ને એ પણ આની સાથે ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચ્યો છે. કે આખી વાત એને રજૂ કરવા માટે ભાવક અને એના વચ્ચે એક પત્ર શૈલી પસંદ કરી છે કે જેના લીધે સેતુ એક રચાણો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ એમાં જોવા મળે છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ કે જુદાપણું આ નિબંધમાં જોવા મળે છે. કે આપણે પાઠની શરૂઆત કરવાની છે. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યાંનો તમને લખવા ધારતો હતો. એટલે પ્રિય બાપુજી બાપુજીને સંબોધન કરીને લખે છે કે અગાઉ આહવા અને અંકલેશ્વર ગયો ત્યાંનો હું તમને લખવા ધારતો હતો. ફરી એકવાર જઈ આવ્યો, એટલે પછી પણ એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન ચાલે એવું થઈ ગયું. એટલે હવે લખ્યા વિના ચાલે એવું નહોતું એટલા માટે લખું છું.
એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. પુનઃ એટલે કે ફરીથી યાદ કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. આહવા જવાનું હતું, એના પહેલા 3 દિવસ ક્યાં રોકાણા હતા લેખક? અંકલેશ્વર રોકાણા હતા. અંકલેશ્વર મને પ્રિય છે, એટલે લેખકને અંકલેશ્વર ખૂબ જ પ્રિય છે. મિત્રો, એના જે મિત્રો હતા ને મજાકમાં એને શું કહેતા? ગંદકેશ્વર કહેતા. એના જે મિત્ર હતા ને મજાકમાં એને ગંદકેશ્વર કહેતા. એક કારખાનામાંથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે. એટલે કારખાનામાંથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું રહ્યું ને ઔદ્યોગિક મથક છે, અને એ પ્રિય સ્થળ હતું લેખકનું. અહો વૈચિત્રમ એટલે ખૂબ એ કેવું વિચિત્ર હતું. અહો વૈચિત્રમ એની દુર્ગંધ સાથે એક ઘરાબો કેળવાઈ ગયો હતો. એની જે દુર્ગંધ કે વાસ હતી ને બધું એની સાથે ઘરાબો એટલે શું થાય? કે ઘર જેવું કેળવાઈ ગયું હતું. પણ સાચું કહો તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી એટલે કેવી? કે ભેખડવાળી જે હોય ને એ નર્મદા, ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. ત્યાંથી આગળ ભરૂચના નાકાથી આગળ જતા બોરભાઠાથી અહીંયા આગળ જાય છે તો ભેખડવતી નર્મદાના કારણે લેખકની પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. કે અહીંયા ઉચ્ચાસને કે ઊંચા પથ્થર કે એના ઉપર બેસીને કે જે સૂર્ય જે અસ્ત થતો હોય ને એ જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્યરાજ કે અસ્તાચળે અસ્ત થતો હોય જગ્યાએ પહોંચેલા સૂર્યરાજ આ ક્ષિતિજ જળવાતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આવે છે. આ ક્ષિતિજ એટલે શું થાય? કે જ્યાં સૂર્ય અને એ મળતા હોય, સૂર્ય અને ચંદ્ર મળતા હોય કે સૂર્ય અને પૃથ્વી જે જગ્યાએ મળતા હોય ને એવી કાલ્પનિક જે રેખા હોય ને એને ક્ષિતિજ કહેવામાં આવે છે. એ દેખાતી જોવા મળે છે. છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવ્યો. કાર્પેટ એટલે શું થાય? કે જાજમ જેવું એવું બિછાવતા હોય ને એવું જોવા મળે છે. આ રાજમાર્ગ ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય. કે રાજમાર્ગ ઉપર ટપ ટપ દોડીને એની પાસે જઈએ છીએ ત્યાં તો ગાયબ થઈ જાય છે. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. નર્મદાએ લેખકને શું કર્યો છે? હર હંમેશ ઝંકૃત, એની સાથે જોડીને રાખ્યો છે. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે એટલે નર્મદાએ એને પોતાની તરફ હંમેશા ઝંકૃત કર્યો છે. કે નર્મદા રહી એને પોતાની તરફ તાણી જાય છે. આમ જમણા તરફ સામા પ્રવાહે. જોકે સામો પ્રવાહ તો કહેવાનો ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. એટલે ભરતીની અસર હોય તો તમે હર હંમેશ શંકામાં રહ્યો કે શું નદીએ પોતાનું વહેણ બદલ્યું છે. જોઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં. કબીરવડ સાથે કબીરજીના અનુભવો એટલે કબીરવડ સાથે શું છે? કબીરજીના અનુભવો. કેટલી તપસ્વીઓના તપને અનુભવીએ. કબીરવડ જઈએ તો અહીંયા કણે તપસ્વીની હોય એના તપને અનુભવીએ છીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. એટલે એમાં નાહવા જઈએ તો આખી નર્મદા આપણી છે. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહ્યા હોય. એટલે કાલાંતરો એટલે શું ખબર છે કોઈને? લાંબા સમયના અંત પછી એની સૃષ્ટિમાં આપણે નાહી રહ્યા હોઈએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સાનિધ્યે ઉઘાડતું આવે. એટલે એક અંજલિ ભરીએ તો એક ખોબો એટલે અંજલિ એટલે કે ખોબો પાણીનો ભરીએ તો ભૂતકાળના જે કાંઈ પણ દ્રશ્યો હોય છે એ વર્તમાનમાં ઉભરાઈ આવતા હોય કે ઉભરી આવતા હોય એવું લાગે છે. ભૂખ તરસ બધું ભૂલી જવાય. એટલે અહીંયા જઈએ તો ભૂખ તરસ બધું ભૂલી જવાય છે. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. એટલે એનું એક કાવ્ય પંક્તિ છે એની વાત કરી છે. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. આઠે પ્રહર એટલે શું થાય? કે 8 પ્રહરનો જે સમય છે એ. ઘેઘૂર એટલે કે ગાઢ, ઘનઘોર. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી એટલે
કે પ્રવાહમાં જે ઝરણું વહેતું એનું મીઠું પાણી ઘેઘૂરની ઘટામાં, ઘેઘૂર એટલે કે ઘનઘોર ઝુંડ કે એમાં ઘટામાં 8 પ્રહર ઉજાણી, 8 પ્રહર એટલે કે 24 કલાકનો સમય થાય, 1 પ્રહર એટલે 3 કલાક થાય, એની ઉજાણી એની વાત કરી છે. મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી ઘેઘૂરની ઘટામાં 8 પ્રહર ઉજાણી. એટલે લેખક એમ કહેવા માંગે છે કવિરિયા અને રાજેન્દ્ર શુક્લ, મુઠ્ઠી ચણા કે ધાણી એટલે મુઠ્ઠી ચણા હોય ધાણી હોય કે ઝરણાનું મીઠું પાણી ઘેઘૂર એટલે ગાઢ ઘનઘોર એની ઘટામાં, ઘટા એટલે શું થાય એના ઝુંડમાં 8 પ્રહર, પ્રહર એટલે કે 3 કલાકનો સમય અત્યારનો ગણીએ તો 8 પ્રહર ઉજાણી, ઉજાણી એટલે કે મિજબાની કે વનભોજન એની વાત કરી છે. લ્યો હવે આહવાની વાત કરું, એટલે હવે શેની વાત કરે છે લેખક? આહવાની વાત કરે છે. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ બની ગયો, ઘાયલ જ થઈ ગયો પહેલી વાર આહવા ગયો ત્યારે. વન સંપ્રદાયનું આટલું આદિ મને મનોહર રૂપ, મનોહર એટલે આદિમ એટલે કે પ્રારંભનું મૂળનું, મનોહર એટલે મોહક કે સુંદર રૂપ. લગભગ બધું જ વિસરાઈ ગયું એટલે લગભગ બધું જ ભૂલાઈ ગયું. આહવામાં મિત્રવર્ય એટલે એના જે મિત્ર હતા જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે, એટલે એના મિત્ર જે જગદીશભાઈ હતા એનું ઘર ક્યાં હતું? આહવામાં સનસેટ પોઈન્ટની બાજુમાં. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી, એટલે સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી આખી જે નીચેની રંગભૂમિ કે જે આખું રહ્યું ને રંગભૂમિ એટલે નાટ્યાશય કે નાટ્યગૃહ હોય ને મંચ, એસલ જોવા જેવું. એની રંગરમણીય અદ્ભુત, દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. એની રંગરમણીય અદ્ભુત હતી કે સવારની ઝાંખી કરાવતા હોય એવા રતુમડા પત્તાના હોય એવા એના ઘર. એ ઘર સુધી દોડી જતા સર્પિલ ભૂખરી કેળીઓ, એટલે સર્પિલ એટલે સર્પના આકારની, ભૂખરી એટલે કે રાખોડી રંગની હોય એવી, કેળીઓ એટલે કે નાનો એવો માર્ગ કે સાંકડો એવો પગ રસ્તો. ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મળતા હોય એવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતાની લીલપ. સૂર્યની સાથે હરીફાઈ કરવા મળતા હોય અને સાગના જમીન ઉપર પથરાયેલા ઘાસની લીલપ એટલે કે એની લીલાશ. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. નયનરમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા, અર્થછાયા એટલે કે પોતાનો શબ્દોમાં અર્થ છુપાયેલો એવો અહીં થોડું કહીને અટકી જાય એવું અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગગંધ અવાજના ત્રિવેધ રૂપને, ત્રિવેધ એટલે કે 3 કેવા રંગગંધ અને અવાજના ત્રિવેધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો, કે એના રંગગંધ અને અવાજને આખા અસ્તિત્વમાં અનુભવી શકો. ઊંડો શ્વાસ લ્યો તો એને પોતાના અસ્તિત્વમાં, અસ્તિત્વમાં એટલે શું થાય? હયાતીમાં કે હોવાપણામાં તમે એને અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રો પરિવર્તન પામતું રહે. એટલે પવનની જાદુઈ લાકડી કે ચમત્કારિક લાકડી ફરે અને જે દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય એટલે કે જોઈ શકાય, શ્રાવ્ય એટલે કે સાંભળી શકાય. કેમ આપણે મૂવી જોતા હોય તો આપણે જોઈ શકીએ અને સાંભળી શકીએ, એવી જ રીતે આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રો કે પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું. હમણાં જ જે વરસાદ પડી ગયો હતો એના લીધે આખું આ રંગભૂમિનું સમીકરણ આખું બદલી નાખ્યું. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો, તમે એને નજરે જુઓ તો તમે એને અલગ જ અનુભવ કરો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો, કે એ જગ્યાએ બેસીને વિચિત્ર પણ એવો મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાનો સ્પર્શ, સ્પંદનશીલ એટલે કે કંપનયુક્ત ચેતનાનો સ્પર્શ એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય. એટલે આ સ્પંદનશીલ કંપનયુક્ત ચેતનાનો સ્પર્શ એવો કે વ્યક્તિઓ આને જોઈને કેવી રીતે રિએક્ટ એટલે શું થાય? પ્રતિક્રિયા, કેવી અસર આપે છે તે. પદાર્થ એક જ પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા નોખા, એટલે એક જ વ્યક્તિ કે એક જ પદાર્થ પણ એને ઝીલનાર કે જોનાર પાત્ર બધા કેમ નોખા નોખા, કેવો રિએક્ટ આપે, બધાનો અલગ અલગ હોય એમ ને. તોય એમનું એમ વળી, તોય એમનું એમ જ
પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપો જોયા. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા બધે દોરાદોત ઘડી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે. ચંચળતાથી ભમી લીધું, એટલે ખૂબ ઊંડાઈએથી ઊંચે અને ઊંચાઈએથી ઊંડાઈએ ખૂબ ચંચળતાથી કે ચપળતાથી બધે ભમી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ખીણના રસ્તેથી રાત્રે લેખક નીકળ્યા તો એકદમ સ્તબ્ધ થઈ ગયા. ચો તરફ આજ્ઞા, ચો તરફ એટલે કે ચારે બાજુ આજ્ઞા. આજ્ઞા તમે જોયા જ હશે કે એક એવા કલરનું પતંગિયું જેમાંથી લીલા કલરનો પ્રકાશ થતો હોય એવો. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા, એટલે સાગના ઝાડ કેવા થઈ ગયા, રાતોરાત કોઈએ શણગારી લીધા હોય એવા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આજ્ઞા, એટલે તમે ઉપર નજર કરો તો તારા ખચિત એટલે તારાઓથી જડાયેલું આખું આકાશ અને અહીં નીચે શું, આજ્ઞા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે, એટલે કવિ રે રાજેન્દ્ર શુક્લની એક પંક્તિ છે એ હંમેશા સાથે જ રહે. સ્થાનનો ફરક અમથો, સ્થાનનો એટલે કે જગ્યાનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, એટલે મૂળમાં તો અજવાળું, તારકો શિખરે સોહે આજ્ઞા તરાઈમાં, એટલે સ્થાનનો અમથો ફરક છે. મૂળમાં તો અંજવાળું છે કે તારકો એટલે કે તારાઓ શિખરે સોહે, આજ્ઞા ક્યાં શોભે, તરાઈમાં. તરાઈ એટલે શું થાય કે પહાડની તળેટીનો પ્રદેશ કે તળેટી હોય ને એ ત્યાં શોભે એની વાત કરી છે. અહીં તહીં ઊંડા ઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઇઝીક બનાવી આપે, એટલે અહીં તહીં ઉડા ઉડ કરતા આજ્ઞા રહ્યા ને એક અલગ જ થઈ જાય. અહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે. મોઝેક એટલે કે રંગીન કાચ કે પથ્થરની કાકરીઓથી જડેલું એક ચિત્રકામ હોય ને એના જેવું બની આવે. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું, એટલે નામનો જાદુ કેવો એની વાત કરું છું. અહીં ગીરમાળાનો ધોધ છે, એટલે ગીરમાળાનો ધોધ છે લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે, એટલે 300 મીટર ઊંચાઈનો જે એકદમ જોશમાં આવતું પાણી રહ્યું ને એકદમ નીચે પડે છે. વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે, એટલે નાના સરખા તળાવ રૂપે વિખરાઈ જાય છે. ચો તરફ પર્વતમાળાઓને વચ્ચે આ ધોધ, એટલે ચારે તરફ પર્વતમાળાઓને વચ્ચે આ ધોધ છે. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓસ લઈને નીચે જોયું, એટલે જ્યાંથી એ પડે ત્યાંથી આમ નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં, એના વિકરાળ રૂપની પાસે આ તો કાંઈ ન કહેવાય. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે, એટલે એ નદી જે હતી નદીનું નામ તમને કહીશ તો આખી વાત રમ્ય બની જશે. એ નદીનું નામ હતું ગીરા. નદી, ધોધ અને તળાવ એકરૂપ બની ગયા, એટલે નદી, ધોધ અને તળાવ શું બની ગયા, એકરૂપ બની ગયા હતા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું, એટલે વાણીનું આ રૂપ રહ્યું ને એના સાહિત્યનું રૂપ, વાણી એટલે કે વાચાનું એ રૂપ રહ્યું એના સાહિત્યનું રૂપ પણ બની ગયું હતું. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મી, એ તેજસ્વી ગતિએ પ્રકાશમાન ગતિએ એની ભાષાની ઉર્જા, ઓજસ બળ કે શક્તિ જન્મી એની વાણીની કે ભાષાની ને નીચે તળાવમાં સંચિત થાય. સંચિત એટલે કે એકઠું થવું કે સંગ્રહિત થવું, સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષ માછીમારો, ટચુકડા એટલે કે નાના, બુભુક્ષ એટલે ખૂબ જ ભૂખ્યા હોય એવા માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા રહે છે તેમ હું એ ઊભો રહું, એટલે જેમ ઝાડ નાખીને માછીમારો તળાવમાં ઊભા રહે એવી રીતે હું પણ ઊભો છું. પછી એ જળ પાછું બંધાય ન રહે, ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગીરા, એટલે કેવું સરસ નામ હતું ગીરા. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, એટલે લડી લડીને હેત કરતા હોય વાંસના ઝુંડના ઝુંડ, ક્યાંક ઉન્મત્ત ગજજૂથ જેવા, ક્યાંક એકલ દોકલ પ્રાણીજન્ય જેવા, એટલે ક્યાંક ઉન્મત્ત ગજજૂથ હોય એના જેવા, ક્યાંક એકલ દોકલ પ્રાણીઓ હોય એના જેવા. પ્રવૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય, એટલે પ્રવૃત્તિઓ જે કાંઈ હોય ઠરીઠામ થઈ જાય એના જેવા.
ડાહી ડમરી બની જાય એટલે ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીક અનુભવ થાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બે અને નજદીકી અને બારીક અનુભવ થાય છે. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવ. એટલે પોતાનું સમગ્ર અસ્તિત્વ રહ્યું એ નાનું અમથું થઈ અને પોતાની અંદર ઓગળતું હોય એવું અનુભવે છે. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. એટલે લેખકની દરેક મુસાફરી રહી એના માટે કોઈને કોઈ રીતે યાત્રા બની જાય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. એટલે પ્રત્યેક સફરે લેખકને નવા બનતા જાય છે. આ મારો અનુભવ છે. એટલે લેખક એ પોતાનો અનુભવ કહે છે. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલો. એટલે આહવા આવ્યા તે પહેલાં અહીંયાના જે આદિવાસીઓ હતા એના વિશે ખૂબ સાંભળ્યું હતું. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળ્યું. એટલે આહવા આવ્યો તે પહેલાં અહીંયાના જે આદિવાસીઓ હતા એના વિશે ખૂબ સાંભળ્યું હતું. ડાંગ દરબારની વાતો કાને પડેલી. ડાંગના જે દરબારની વાતો હતી ને કાને પડી હતી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. એટલે એ દુનિયાના જે લોકો હતા એનો આછેરો પરિચય મળી શક્યો હતો. જ્યારે તક મળે ત્યાં જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડો. એટલે જ્યારે તક મળે તેના જે મિત્ર જગદીશભાઈ હતા એનું બાઇક લઈને નીકળી પડે. આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરો. એટલે આહવાની જે નાની મોટી ગલીઓ કે સાંકડો માર્ગ હોય ને અહીંયા કણે રખડું, આજુબાજુના રસ્તામાં પણ રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એટલે સ્થાનિક ત્યાંના જે લોકો હોય એને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. એની જે લોક સંસ્કૃતિ હતી આજે પણ એટલી જ જીવંત હતી. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો. એટલે એના ગીતો, વાદ્યો અને તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. એના હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. એટલે ડાંગીઓનું એક મોટું સરઘસ એટલે ઝાઝા લોકોનો જે સમૂહ હોય ને સામે મળ્યો. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. એમાં છે ને સૌથી આગળ 2-3 આદિવાસીઓ હતા ને ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. લેખકને એવું લાગ્યું કે આજે તો હે ને ડાંગીઓની લગ્ન યાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. એટલે જોયું તો શું થયું કે પહેલાં એને એમ હતું કે લગ્ન યાત્રા જોવા મળશે, પણ જોયું તો કંઈક જુદું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું. એટલે શું, કોઈ મરી ગયું હોય ને એવું લાગ્યું. એની નનામી ઉચકીને ડાકુઓ જતા હતા. એટલે એની નનામી રહીને કે સબને ઉચકીને કે જે લોકો જતા હતા નનામી. મૃત્યુના માનમાં ફટાકડા. વાહ, કેવું કહેવાય, મૃત્યુના માનમાં. કોઈ માણસ મરી ગયો એના માનમાં ફટાકડા ફૂટતા હતા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. એટલે મરણને ઉજવવાની આ રીત કેવી હતી, યથાર્થ હતી, તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે. એટલે ભોળી પ્રજાને આવું જીવનનું સત્ય હતું કેવી રીતે મળ્યું હશે એવું લેખક વિચારે છે. લ્યો જો વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. એટલે આખી વાત રહીને મૃત્યુ ઉપર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. એટલે જેટલું મને ગમ્યું એટલું જ લખ્યું, જે ન ગમ્યું એની વાત હું પછી ફરીથી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને. એટલે મારી આ પત્ર લખવાનો પ્રયોગ રહ્યો ને તમને ગમ્યો ને. ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. એટલે અહીંયા મારી ઈચ્છા તો એવી હતી કે એકાદા ઝરણામાં પગ બોળીને એને શબ્દરૂપી ઝરણાને વહેતું કરવાની હતી. તમને ત્યાં કેવા યાદ કરતો હોઉં તેનું પ્રમાણ મળે તો હોઉં. એટલે તમને હું કેવો યાદ કરતો તેનું પ્રમાણ મળે તો ઘણું. લિખિતન મહેન્દ્ર. રખડું ન કાગળમાંથી લેવામાં આવ્યું છે. જો તમને પાઠમાં કાંઈ ન સમજાણું હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો.